નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 બરાબર એની આપણે ડિસ્કસ કરતા હતા. ચેપ્ટર નંબર 2ની અંદર વિદ્યુત ડાયપોલ એના કારણે ઉદ્ભવતા સ્થિતિમાનનું સૂત્ર લખી, એટલે વિદ્યુત ડાયપોલની જે આપણે થિયરી લાસ્ટ ટાઈમ આપણે જે પ્રૂવ કરી હતી બરાબર, એનું સૂત્ર લખી અને તેના નોંધપાત્ર મુદ્દાઓ જણાવો અને તેના ખાસ એટલે સ્પેશિયલ જે કેસીસ છે એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે આ પ્રશ્નની અંદર. તો પહેલાં તો આપણે ટાઇટલ મારી દઈએ કે વિદ્યુત ડાયપોલને લીધે વિદ્યુત સ્થિતિમાન. આ બાજુ વિદ્યુત ડાયપોલને કારણે મારીએ છીએ અને આ બાજુ મારીએ છીએ બિંદુવત વિદ્યુત ભારને કારણે. તમને યાદ જ હશે બિંદુવત વિદ્યુત ભાર બરાબર, એને લીધે સ્થિતિમાન. તો બંનેના સૂત્ર કંઈક મહદ અંશે જુદા પડે છે, જેની આપણે ડિસ્કસ લાસ્ટ લેક્ચરની અંદર કરી હતી બરાબર. પહેલું જે સૂત્રની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર K, પછી P જોડે આપણે cos θ લખ્યું હતું અને ડિવાઈડ બાય R² એવું લખતા હતા. અને આના માટે તો નોર્મલ સૂત્ર છે બરાબર, KQ બાય R. બંનેમાં મેઇન ડિફરન્સ શું છે તો કે ભાઈ અહીંયા V ચલે છે 1/R². જો P cos θ આપણે એને અચળ તરીકે લઈએ તો V કોને વ્યસ્ત પ્રમાણ છે તો અંતરના વર્ગને વ્યસ્ત પ્રમાણ છે. અહીંયા V ફક્ત અંતર એને વ્યસ્ત પ્રમાણ છે. ક્લિયર? તો આ બે પોઈન્ટ ઉપર આપણે આગળ વધવાનું છે આ પ્રશ્નમાં. અને આવી જ એક આપણે આવા જ એક પોઈન્ટની આપણે ચર્ચા કરી હતી જ્યારે એક મેં ગ્રાફ ડ્રો કર્યો હતો. તમને સમજાયું હતું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત ક્ષેત્રમાં 1/R² આવતું હતું અને વિદ્યુત સ્થિતિમાનમાં 1/R આવતું બરાબર. ત્યારે પણ આ જ પ્રકારની આપણે ડિસ્કશન કરી હતી, સેમ ડિસ્કશન અહીંયા કરવાની છે બરાબર. તો એનું સૂત્ર તો આપણે લખી દીધું. હવે બંને વચ્ચેનો આપણે ગ્રાફ પ્લોટ કરીએ છીએ બરાબર. તો ફરી એકવાર આ વાય એક્સિસ છે અને અહીંયા આપણે એક્સ એક્સિસ લઈએ છીએ. ચલો અહીંયા આપણે કોઈ ઉગમ બિંદુ ધારો કે ધારી લઈએ છીએ. અહીંયા કોઈ અંતર, એની જુદી જુદી કિંમત તમે દર્શાવી શકો, 0.5, 1, 1.5. એવી જ રીતે અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે વાય માટે બરાબર. હવે ગ્રાફ કઈ રીતે બનશે તો એક વસ્તુ તો ક્લિયર છે કે જેમ અંતર વધશે તેમ વિદ્યુત સ્થિતિમાન બંનેમાં ઘટશે, પરંતુ આમાં ઘટાડો વધારે થશે. અંતર આમ વધારતા જશો એમ વિદ્યુત સ્થિતિમાન ઘટશે. તો પહેલો ગ્રાફ હું ડ્રો કરું એ કંઈક આવો હશે. જોજો ખાસ, સોરી આપણે ગ્રાફને એકદમ સ્ટ્રેટ ના દર્શાવી શકીએ બરાબર, એને થોડો સ્લાઇડલી આ રીતે દર્શાવવો પડે. જો અંતર વધે છે એમ ગ્રાફ ધીમે ધીમે શું થાય છે, ઘટતો જાય છે બરાબર. એટલે કંઈક આ ટાઈપનો તમને ગ્રાફ મળે. V ચલે છે 1/R નો ગ્રાફ આપણે દોરેલો છે બરાબર. એટલે કે આના માટે બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન. હવે દોરવો છે ડાયપોલને કારણે, તો સેમ વધારે ઘટાડો થશે. અને તમને ખ્યાલ છે વિદ્યુત ક્ષેત્રમાં આપણે જોયું તો આને ક્રોસ કરી અને નીચેની તરફ ગયો હતો. કેમ નીચેની તરફ ગયો હતો? કારણ કે આના મૂલ્ય કરતાં આનું મૂલ્ય હંમેશા કેવું હોય, નાનું હોય, કારણ કે R² છે એટલા માટે બરાબર. એટલે ક્રોસ કરીને પેલી સાઈડ જશે. આ બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ છે, ખાસ ધ્યાન રાખજો. જેમ અંતર વધે છે તેમ આનું મૂલ્ય આના સંદર્ભમાં વધારે ઘટે દેટ મીન્સ નીચેની સાઈડ આવે છે બરાબર. આ જ કન્સેપ્ટ આપણે આગળ આવાના એક ગ્રાફની અંદર આપણે ભણી ચૂકેલા છીએ બરાબર. હવે એની વાત કરીએ ખાસ કિસ્સાઓ બરાબર ને. ચલો તેમાં કેસ નંબર પહેલો જોઈએ આપણે. હવે આ ભૂલી જવાનું છે થોડા ટાઈમ માટે, એ આપણે પ્રશ્ન અહીંયા પૂર્ણ કર્યો. હવે ફક્ત આની ઉપર ફોકસ કરવું છે, વિદ્યુત ડાયપોલ ઉપર.
વિદ્યુત ડાયપોલને કારણે સ્થિતિમાન એનું સૂત્ર છે કેપી કોસ થીટા ડિવાઈડ બાય આર સ્ક્વેર, બરાબર ને? તો ખાસ કેસની અંદર આપણે પહેલાં સૂત્ર લખી દઈએ ફરી એકવાર, કેપી કોસ થીટા એન ડિવાઈડ બાય આર સ્ક્વેર. તો અહીંયા થીટા પર આધારિત છે. માનો કે બિંદુ છે, ડાયપોલ પરનું બિંદુ એ ડાયપોલ પર જ છે, ડાયપોલ ઉપર હોય એટલે એંગલ 0 બને. અથવા બીજી શક્યતા શું રહે કે એંગલ તમારો પાઈ બની શકે, 180 બની શકે, બરાબર? તો આ બંને કેસમાં શું થાય? જો થીટા આપણે 0 લઈએ તો v ઇઝ ઇક્વલ ટુ કેપી કોસ 0 અને ડિવાઈડ બાય આર સ્ક્વેર. અહીંયા શું થશે? કેપી કોસ પાઈ એન ડિવાઈડ બાય આર સ્ક્વેર. તો v ઇઝ ઇક્વલ ટુ કોસ 0 એટલે 1 થાય, તો કેપી ડિવાઈડ બાય આર સ્ક્વેર બનશે. અને અહીંયા માઇનસ કેપી ડિવાઈડ બાય આર સ્ક્વેર, કારણ કે કોસ પાઈ એટલે -1 થાય. તો અલ્ટિમેટલી રિઝલ્ટ બંનેમાંથી આ બંને રિઝલ્ટ આપણે જો કમ્બાઈન કરીએ તો v ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ કેપી ડિવાઈડ બાય આર સ્ક્વેર મળે. ક્લિયર એકદમ? એક પ્લસ અને બીજું માઇનસ. પહેલાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 વાળો કેસ લીધો. પ્રેક્ટિકલી જોવું હોય તો એવી રીતે કહી શકાય કે જ્યારે વિદ્યુત ડાયપોલ છે એના પર જ એ બિંદુ આવેલું છે, બરાબર? એના પર જ બિંદુ આવેલું હોય તો બે શક્યતા હોય, બરાબર? કાં તો એંગલ 0 હોય, બરાબર, કારણ કે બંનેની દિશા એક સરખી હોય, કાં તો બંનેની દિશા વિરુદ્ધ હોય, બરાબર? જો વિરુદ્ધ દિશા હોય તો 180 આવે અને એક સમાન દિશા હોય તો 0 એંગલ આવશે, બરાબર? આ પહેલો કેસ થયો. કેસ નંબર 2 ની અંદર માની લો કે બિંદુ છે એ લંબ છે ડાયપોલ, એટલે કે એંગલ કેટલો બને છે? π/2 જેટલો ટોટલ એંગલ બને છે. તો આ જે સૂત્ર છે, બરાબર, આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થાય, બરાબર? અને આ સૂત્રની અંદર શું ફક્ત લખવાનું થાય? તો v ઇઝ ઇક્વલ ટુ કેપી કોસ π/2 અને ડિવાઈડ બાય આર સ્ક્વેર. હવે કોસ π/2 તો 0 થાય, દેટ મીન્સ આમાં વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? 0. તો MCQ પણ પૂછાઈ શકે. વિદ્યુત ડાયપોલથી, બરાબર, વિદ્યુત ડાયપોલથી 90ના ખૂણે આવેલા બિંદુએ, બરાબર, કાં તો કાટખૂણે આવેલા બિંદુએ, કાં તો લંબ રહેલા બિંદુએ આવા શબ્દ વાપરે, વિદ્યુત સ્થિતિમાન 0 થાય. કેવું થાય? 0 થાય. ક્લિયર? ચલો હવે આગળના એક પ્રશ્નની આપણે ડિસ્કસ કરવાની છે, બરાબર? પ્રશ્નનું હેડિંગ એવું છે કે n વિદ્યુત ભાર સમૂહના લીધે કોઈ પણ બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવું. n વિદ્યુત ભારનું તંત્ર. તો પહેલાં ડ્રો કરીએ આકૃતિ. આપણે અહીંયા ત્રિપરિમાણ દોરીએ છીએ, x એક્સિસ, આ y એક્સિસ અને આ ઉગમ બિંદુ O. હવે એક પહેલાં તો P પોઈન્ટ અહીંયા રાખી દઈએ. ઉગમ બિંદુના સાપેક્ષે જે P બિંદુ છે એનો સ્થાન સદિશ આપણે R લઈએ છીએ. શું લઈએ છીએ? R. અહીંયા આપણે પહેલો વિદ્યુત ભાર લીધો Q1. Q1 નો સ્થાન સદિશ આમ તો R1 થાય, પણ બધું આપણે કોના સાપેક્ષે શોધવાનું છે? કોઈ પણ બિંદુ કીધું છે એટલે P બિંદુના સાપેક્ષે શોધીએ, એટલે R1P સ્થાન સદિશ થાય. એવો જ બીજો કોઈ વિદ્યુત ભાર આ તંત્રમાં લઈએ એટલે Q2, તો એના માટેનો સ્થાન સદિશ R2P થશે. ત્રીજો આપણે કોઈ પણ ચાર્જ લઈએ Q3, એના માટે R3P થશે. અને એવો કોઈ n સુધીનો હોય વિદ્યુત ભાર એટલે Qn, તો એના માટેનો RNP સ્થાન સદિશ થાય. બરાબર? તો આવું આપણે થિયરીમાં લખવું પડે, એને દર્શાવવું પડે. આપણે તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવું છે, તો આપણે લખીએ વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર મુજબ. હવે સૂત્ર શું કહે છે? V ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઈડ બાય R. આના પરથી હવે યાદ રાખજો, આ ચેપ્ટરમાં જ્યાં પણ K આવે છે એની જગ્યાએ તમે 1/4πε0 લખી શકો. બરાબર? આપણી NCERTની બુકની અંદર કન્ફ્યુઝ નહીં થવાનું.
ઘણી જગ્યાએ મેં તો મોસ્ટલી જગ્યાએ જોયેલું છે કે કેની જગ્યાએ એ લોકો 1/4πε0 યુઝ કરે છે. તમે આ બધા સૂત્રમાં જ્યાં પણ કે આવે ત્યાં 1/4πε0 લખી શકો, એનાથી કોઈ ઓબ્જેક્શન હોઈ શકે નહીં. બરાબર. v = kq/r આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો છે. ચલો, Q1 વિદ્યુત ભારને કારણે P બિંદુએ સ્થિતિમાન, એવું લખાય. આપણે રેફરન્સ તો P બિંદુનો જ લેવાનો છે. તો Q1 વિદ્યુત ભારને કારણે પહેલાં નામ આપીએ V1 બરાબર K. અહીંયા તો Q1 વિદ્યુત ભાર આવશે અને એનો સ્થાન સદિશ કેટલો છે? R1P જેટલો. જો છે R1P. ક્લિયર? ચલો, તો આ આપણી પાસે થઈ. આને આપણે મૂલ્યના સ્વરૂપમાં લખીએ તો ફક્ત આપણે R1P લખી શકાય. પરંતુ જો એને આપણે સદિશના સ્વરૂપમાં લખવું હોય તો ઉપર તમારે સદિશ કરવો પડે. અત્યારે આપણે મૂલ્ય જ ગણીએ છીએ. સેમ એવી જ રીતે Q2 વિદ્યુત ભાર ને લીધે P બિંદુએ સ્થિતિમાન શું આવશે? V2 = KQ2 અને /R2P. બરાબર. હવે આપણે વાત કરીએ છીએ કુલ સ્થિતિમાનની. કુલ સ્થિતિમાન V = V1 + V2 + અપ ટુ ડેશ. આવું તો બેટા ક્યાં સુધી જઈ શકે? n સુધી. તો V = જો બધામાંથી શું કોમન નીકળશે? K કોમન. ચલો, K નીકળી ગયા કોમન. પહેલામાં આવશે Q1 R1P, બીજામાં આવશે Q2 R2P. એવી રીતે n સુધી જાઓ તો Qn અને RNP. આ તમને સૂત્ર મળે છે. જગ્યાના અભાવના કારણે આપણે થોડું અહીંયા લખીએ છીએ. બરાબર. ચલો, K Q1 / R1P ખબર પડે છે બધાને અહીંયા સુધી? આપણે થોડું વ્યવસ્થિત ક્લિયરિટી સાથે ફરી એકવાર રિવિઝન કરીએ. K બધામાંથી કોમન કાઢ્યો, નીચે લખ્યું Q1 / R1P, Q2 / R2P અને Qn / RNP. બરાબર. ચલો, હવે આને આપણે જનરલ સ્વરૂપમાં દર્શાવવું છે. તમને આવડી ગયું હશે. જનરલ સ્વરૂપમાં આપણે દર્શાવતા હતા એટલે સિગ્માના સ્વરૂપમાં સિગ્મા I = 1 થી n લખતા હતા. શું બદલાય છે? 1 2 3 બદલાય એટલે અહીંયા QI લખી શકાય અને અહીંયા R1P 2P છે એટલે અહીંયા IP લખી શકાય. હજુ થોડું વ્યવસ્થિત લખવું છે તો સિગ્મા I = 1 to n QI. ઓકે. આને તમે માનાંકની અંદર આ મૂલ્ય છે. કોનું મૂલ્ય છે? કોની વચ્ચે? તો P. તો Pનો સ્થાન સદિશ R છે અને આ જે I આપેલો છે એની જગ્યાએ RI લખો તમે તો એ બંને વચ્ચેનો સ્થાન સદિશનું મૂલ્ય પણ તમે દર્શાવી શકો. બરાબર. તો મેન આપણું આ સૂત્ર થયું n વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. હવે સૌથી છેલ્લો જે તમને આપેલો છે ટોપિક, બરાબર, એની આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. છેલ્લા ટોપિકની અંદર બેટા આપેલું છે સતત વિદ્યુતભાર વિતરણને કારણે. શું આપેલું છે? સતત વિદ્યુતભાર વિતરણને કારણે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. હવે સતત વિદ્યુતભાર વિતરણ એમાં નંબર પહેલું હતું, યાદ કરો, રેખીય વિદ્યુતભાર વિતરણ. બરાબર. ચલો, સૂત્ર તો આનો જ ઉપયોગ કરવાનો છે કે Q/R પરથી. જોજો, હવે હું એને બનાવું છું રેખીય વિદ્યુતભાર વિતરણ. કે તો અચળ છે, સંકલન. આ રેખીય વિદ્યુતભાર એટલે લેન્થ આવે, લંબાઈ યાદ કરો. બરાબર. Q છે એની જગ્યાએ હું λ × dl લખી શકું અને R ની જગ્યાએ શું લખાય? તો R - RI. હમણાં આપણે વાત કરી R - RI. બરાબર. તો λ × dl ક્યાંથી લખ્યું? તો આપણી પાસે સૂત્ર હતું λ = Q/L. માટે Q = λL. પરંતુ અહીંયા સંકલન છે, રેખા સંકલન, એટલે નાનો એવો ભાગ લેવો પડે. તો dl ને કહેવાય સૂક્ષ્મ રેખીય અંતઃખંડ. સૂક્ષ્મ રેખીય અંતઃખંડ કહી શકાય. સેમ એવી જ રીતે બીજું શું હતું આપણી પાસે? પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ.
પહેલા ચેપ્ટરની અંદર જેને ખ્યાલ આવ્યો હશે એ કમ્પ્લીટલી સમજી જશે. આને એસ લખાય, અહીંયા યાદ કરો સિગ્મા ઇન્ટુ ડીએસ લખાય, અને અગેન અહીંયા આર માઇનસ આર આઈ તો બધામાં કોમન જ રહેશે. એવી જ રીતે ત્રીજું છે આપણી પાસે કદ વિદ્યુત ભાર વિતરણ. ચલો એના માટેનું સૂત્ર શું હતું? તો વી ઇઝ ઇક્વલ ટુ કે તો કોમન રહેશે. કદ માટે અહીંયા વોલ્યુમ વી આવશે, કેપિટલ વી, બરાબર. રો ઇન્ટુ અહીંયા આપણે ડીવી લખીશું, અને અહીંયા આર માઇનસ શું થઈ જશે? આર આઈ. ક્લિયર? અહીંયા આપણે સૂત્ર લખી દઈએ છીએ. બીજું સૂત્ર સિગ્મા માટે શું હતું? તો ક્યુ બાય એસ. આ તમારી થિયરીમાં નથી બતાવવાનું, આ તમારી જાણકારી માટે છે. સિગ્મા ઇન્ટુ એસ અહીંયા શું થાય? તો રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઈડ બાય વી હતું. ધેટ મીન્સ ક્યુ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ વી થાય, બરાબર. એના પરથી આવે છે. પણ અહીંયા આપણે 3 સૂક્ષ્મ ભાગ છે, બરાબર, એની આપણે ડિસ્કસ કરવાની થાય. એટલે આપણે ડીએલ, ડીએસ અને ડીવી એવું લખીએ છીએ. શું લખીએ છીએ? ડીએલ, ડીએસ અને ડીવી. કારણ કે અહીંયા આપણે પહેલામાં શું કરીએ છીએ? રેખા સંકલન કરીએ છીએ. બીજામાં પૃષ્ઠ સંકલન કરીએ છીએ. ત્રીજામાં કદ સંકલન કરીએ છીએ. એટલા માટે નાના ભાગ દર્શાવવા જરૂરી છે, બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ.